હમણાં બે ગાંડા બાંધતા હતા હો. તે ગામને ઝાંપેથી બાંધતા બાંધતા ઠેઠ વાળીએ ગયા. તો ગામ લોકોને એમ હતું કે આજ તો એકાદો છે ને હાથ પગ ભાંગી નાખશે, એટલા બધા બાંધતા હતા હો. પણ રીસ્તર બે બાંધતા બાંધતા વાડીએ પોગી ગયા. તો વાડીએ ઓલી ઇલેક્ટ્રિસિટીની લાઇટ છે ને, એક ગાંડો સાલું લાઇટે થાંભલે ચડી ગયો, પણ તારથી 2 ફૂટ આઘો રહે. અને ગામ લોકો વાહે બધા જોવા જેવા ગાંડા એ કે ખરેખર કરે છે હું. પણ એ હકીકતમાં છે ને 2 ગાંડા નહોતા, ડાયા હતા, પણ ગાંડા કાઢતા હતા ગામના ગાંડું કરવા. એ થાંભલે ચડી ગયો તો બીજો ગાંડો એક લાકડાનું બટકું લઈ આવીને કે થાંભલાને ભાંગી નાખું, પાડી નાખું. તો ઓલો કંઈ નહીં પાડતો એલા ભાઈ કે હું હેઠો પડી કે આવડો કે નહીં થાંભલો પાડી નાખો, લાકડાને બટકે થાંભલાને મારે. તો ગામ લોકોમાં એક દાદા છે ને, એ બહુ ડાયા હતા. કે આ 2 ગાંડા નથી, ડાયા છે, આ ગામને ગાંડું કર્યું અને બપોર પાડી દીધા, બધા વાડીએ વૈયા જાવ. આ 2 ડાયા છે. તે ઓલો ઉપરથી ગાંડો હતો ને ઉતરી ગયો. તે હેઠે આવીને હું કહી કે અમે 2 ડાયા છીએ, પણ તમને ગાંડા કરવા અહીં સુધી લાવ્યા, બોલો હવે આમાં કોણ કોને ધંધે લગાડી દે નક્કી નહીં. એક બેન રિક્ષામાં બેઠા, અમદાવાદની વાત છે. તે રિક્ષાવાળાએ કીધું કેટલું ભાડું? રિક્ષાવાળાની બેને કીધું કેટલું ભાડું? તો કહે કે 60 રૂપિયા બેન. તે પછી સ્ટેશન આવી ગયું ને, એ બેનનું ઉતરવાનું. તે બેને કાઢી 500ની નોટ હવારમાં ગામડેથી અમદાવાદ ઉતર્યા છે. ઓલો રિક્ષાવાળો કે બેન છૂટા નથી. એ કે છૂટાનો ભાઈ વળતા આપી દે. વળતા આને ક્યાં ગોતવા આવે? હાવ અજાણ્યાને આમ કરી અને ફરીમાં મુસાફરી કરી દે. એક ભાઈ બસમાં જતા હતા સુરત. જ્યાં સ્ટેશને ઊભી રહી ને બસ, સરકારી બસની વાત કરું, એ ટિકિટ માસ્તરને કે સાહેબ કે હું આવ્યું, કે ટિકિટ માસ્તર સ્ટેશનનું નામ દઈ દી. ટિકિટ નહોતી લીધી હો, સાહેબની બાજુમાં જ બેહે. સાહેબે પછી પાછા ટિકિટ લેવામાં વ્યસ્ત હોય, પાછો પૂછે કે સાહેબ કયું ગામ આવ્યું? સાહેબ કે ફલાણું સ્ટેશન આવ્યું. એમ સ્ટેશન પૂછતા એ ભાઈ સુરત મફતમાં પહોંચી ગયા. બોલો હવે આને મોંઘવારી નડે? કોઈ દી ન નડે. એટલે આવું છે ભાઈ બધું, હસી ખુશીની વાતું, મોજમાં રહેવું, આનંદમાં રહેવું. કારણ કે અહીંથી એક દી ફટનારાનું ઉડી જવાનું છે, એટલે મોજમાં રહેવું.